હરિઓમ માતાજી, આપનું મ્યુટ છે. શંકરમ લોકશંકરમ શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તો પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. સર્વવેદાંત સિદ્ધાંત ગોચરમ તમગોચરમ ગોવિંદમ પરમાનંદમ સદ્ગુરુમ પ્રણતોસ્મ્યહમ. વિવેક ચૂડામણી, શ્લોક નંબર 44. શ્રુતિ પ્રમાણે કમતે સ્વધર્મનિષ્ઠા તયેવાત્મ વિશુદ્ધિરસ્ય વિશુદ્ધ બુદ્ધે પરમાત્મ વેદનમ તેનેવ સંસાર સમૂલ નાશઃ. અહીંયા આગળ આદિ શંકરાચાર્યજી છેક જ્ઞાન નિષ્ઠા સુધી પહોંચવાના એક સ્ટેપ સરસ આપેલા છે. એવું કહી શકાય કે પૂરેપૂરી વેદાંતમાં વ્યક્તિએ કેવું જીવન જીવવું છે આખી સરસ પાઠ બતાવી દે છે આદિશંકર અહીંયા આગળ. કે અગર વ્યક્તિ જે છે એનામાં પુરુષાર્થ નિશ્ચય છે, જીવનમાં શું પ્રાપ્ત કરવું જોઈએ એની એને ક્લેરિટી છે, પછી તો કે શ્રુતિના પ્રામાણ્યમાં, વેદના પ્રામાણ્યમાં પૂરેપૂરી શ્રદ્ધા છે, પૂરેપૂરું કમિટમેન્ટ છે. શ્રુતિ પ્રમાણે કમતે હે. અને પછી સાથે સાથે પછી ત્રીજો શબ્દ આપે છે સ્વધર્મ નિષ્ઠા, કે એને સ્વધર્મમાં પૂરેપૂરી નિષ્ઠા છે. તો નિષ્ઠા શબ્દ જે છે એ નિષ્ઠા શબ્દ જ બતાવે છે કે વ્યક્તિ જે છે એ પૂરેપૂરી સમર્પિત છે. શેમાં? તો કે પોતાના કર્તવ્ય કર્મમાં, પોતાના ધર્મમાં. સ્વધર્મ મેં તમને વાત કરી કે એ સામાન્ય ધર્મમાં અર્થાત વેલ્યુ બેઝ લાઈફમાં નિષ્ઠા, કમિટમેન્ટ. વિશેષ ધર્મ પોતાનો રોલ જે પોતે પ્લે કરવાનો છે એમાં નિષ્ઠા. એટલે સ્વધર્મ નિષ્ઠા એટલે બધું જ આવી ગયું એમાં. નિષ્ઠા શબ્દ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી સ્વધર્મ પાલન નથી કહેતા, સ્વધર્મ નિષ્ઠા. જ્યાં બી નિષ્ઠા શબ્દ આવે ને તો તમે સમજી લ્યો કે ત્યાગ વિના, સેક્રિફાઈસ વિના ક્યાંય નિષ્ઠા આવે જ નહીં. તમે એક બે વાર કોઈ બી વસ્તુ કરી શકો, જ્યારે બી તમને મન પડે. એટલે સપોઝ એમ કે વ્યક્તિએ શ્રાવણ મહિનાના 4 સોમવાર કરી લીધા, ભક્તિ કરી લીધી, મહાશિવરાત્રીમાં ભક્તિ કરી લીધી, પછી તો યાત્રા કરી ત્યારે અમે આટલા જપ કરી લીધા, વગેરે વગેરે. પરંતુ વ્યક્તિ એકવાર પોતે ગુરુજી પાસેથી મંત્ર લે અને 365 ડેઝ કરવું છે એવું નક્કી કરે, ધેટ ઇઝ કોલ્ડ નિષ્ઠા, ધેટ ઇઝ કોલ્ડ કમિટમેન્ટ. તો ખાલી તમે એમ કે 15 મિનિટનો એવો એક નિયમ લ્યો, નિષ્ઠા લ્યો કે વધારે નહીં. મને મારા ગુરુએ મંત્ર આપ્યો છે, 24 લેટર છે અને ઇટ વિલ ટેક 15 મિનિટ્સ. તો કોઈની લાઈફમાં 15 મિનિટ ન મળે એવું તો ન હોય. પરંતુ તમે જો 365 દિવસમાં કેટલી વાર આપણે મંત્ર નથી કરતા, કેટલા ખાડા પડે છે. તો નિષ્ઠા શબ્દ જે છે ઇટ શોઝ કે એ કમિટમેન્ટ જે છે એ હંમેશા ત્યાગ માંગે, સેક્રિફાઈસ તમારી પાસેથી માંગે. એક નિષ્ઠા ત્યાગ વિનાની, તમે એની માટે ખૂબ જ સેક્રિફાઈસ ન કરો એવી કોઈ નિષ્ઠા હોય જ. એ ચાહે જપ નિષ્ઠા છે, તપ નિષ્ઠા છે, પછી પોતાના કર્તવ્ય કર્મની નિષ્ઠા છે. કોઈ બી જ્યાં બી તમે નિષ્ઠા કહો કે વ્યક્તિ જે છે કમિટેડ થઈને કરે છે જે તે વસ્તુ, એ રાષ્ટ્ર માટેની નિષ્ઠા છે, ધર્મ માટેની નિષ્ઠા છે,
ગુરુ સેવાની નિષ્ઠા છે. તમે ક્યાંય બી નિષ્ઠા શબ્દ એડ કરો એટલે આખું પિક્ચર ફરી જાય. તમે એમ કહો કે હું તો ગુરુની સેવા કરવા આવું છું. ઓકે, ક્યારે? તો કે જ્યારે બધું અનુકૂળ હોય ત્યારે જરાક આવી જાય. તો ધેટ ઇઝ નોટ નિષ્ઠા. એ તમારી પાસે કઈ ત્યાગ નથી માંગતું, એ સેક્રિફાઈસ નથી માંગતું. પણ નિષ્ઠા શબ્દ આવે એટલે શું? તો કે એ જરૂર તમારી પાસેથી આહુતિ ત્યાગ માંગે ને માંગે. એટલે અહીંયા આદિશંકર એટલા માટે ખાલી સ્વધર્મ શબ્દ નથી વાપરતા, સ્વધર્મ નિષ્ઠા. એટલે મેં તમને કીધું ને કે અહીંયા આગળ જેટલા શબ્દો વાપર્યા છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ આખો આપણને આપણી લાઈફનો આપણે અલ્ટિમેટ ગોલ પ્રાપ્ત કરીએ એનો આખો પાથ અહીંયા સરસ રીતે બતાવે છે. તો ખાલી વ્યક્તિ પોતાનું કર્તવ્ય કર્મ બજાવે છે, સ્વધર્મ બજાવે છે, એટલું બી આદિશંકર કહી શક્યા હોય. પરંતુ હંમેશા એવું જ થવાનું કે સ્વધર્મ બજાવવો છે અને બીજી બધી પ્રાયોરિટીઝ પણ સામે આવવાની. ખાલી પોતાની જાત નહીં, બીજી ઘણી બધી વસ્તુ આવીને ઊભી રહેવાની. એટલે નિષ્ઠા શબ્દ બતાવે છે કે ગમે તેટલી વસ્તુઓ સામે આવે તો બી વ્યક્તિ એવું સેક્રિફાઈસ જે લેવલનું કરવું પડે કરીને પણ પોતે પોતાનો સ્વધર્મ જરૂર બજાવે છે. એટલે તમે જો કે પુરાણોમાં એવી બધી કથા સ્વધર્મ નિષ્ઠાની બહુ જ આવે કે રામ ભગવાન હોય તો આપણને ઘણીવાર ઘણાને અજીબ લાગે, પણ એક વસ્તુ હાઇલાઇટ કરવી છે એટલે શાસ્ત્રની વાત કરે કે એમને પિતૃવાક્ય પરિપાલન, કે પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરવું. તો 14 વર્ષ વનમાં ગયા તો વાક્યનું પાલન કરવું એક વસ્તુ, અને પિતૃવાક્ય પરિપાલનમાં નિષ્ઠા. તો એ નિષ્ઠા કયા લેવલની હોય? તો કે દશરથ રાજા જે છે એને પોતાની વચન જે છે, જે કઈ ના આપ્યા હોય તો વચનમાં તો ફરી બી જવાય કે મને તો યાદ નથી કોણે કીધું છે એવું, મેં તો કઈ વચન આપ્યા જ નથી. ઓકે, મેં આપ્યા તો મારે નથી પાલન કરવું. તું એવું કઈ અણઘડ મને મારી પાસે માંગે કે મારો દીકરો વનમાં જાય તો નથી મારે માનવું. એટલે એ આખું એમાં આવે ને કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. તો મેં બોલેલું છે, મેં વચન આપેલું છે તો હું વચનમાં નિષ્ઠ રહું. એટલે પુરાણોની ઘણી બધી વસ્તુ કે પિતૃવાક્ય પરિપાલન, પછી વચનની નિષ્ઠા, પછી એમ કે શિબી રાજાની કથા આવે તો એમ કે જે પોતાને આશ્રય આવેલી વ્યક્તિ છે, મદદ માટે આવેલી વ્યક્તિ છે પેલા શિકારીથી બચવા માટે, તો એમ કે હું મારો પગ આપવો પડે પણ હું એ જે મેં કમિટમેન્ટ આપ્યું છે કે હું મારે આશ્રય આવે એને જરૂર રક્ષણ આપવું, જે મારે શરણે આવે એને મારી ન નાખવું પણ એની રક્ષા કરું. તો એમાં મારો પણ પગ કપાઈ જાય તો પણ હું કરું. આ બધા નિષ્ઠાના એક્ઝામ્પલ છે. તો તમે જેટલા પણ નિષ્ઠાના એક્ઝામ્પલ તમે જોશો પુરાણોમાં તો એકઈ નિષ્ઠા તમને ત્યાગ વિનાની નિષ્ઠા નહીં દેખાય. નિષ્ઠાનું પાલન કરવું છે તો ત્યાગ તો અંદર છે જ. એટલે કર્મયોગ જે છે એમાં સ્વધર્મ પાલન નથી, સ્વધર્મ નિષ્ઠા છે. એટલે કર્મયોગની લાઈફ સેક્રિફાઈસ, ત્યાગ માંગશે ને માંગશે. એટલે કોઈ વ્યક્તિને એવું હોય કે હું મારું અલ્ટિમેટ ગોલ જે છે સાવ આરામથી કઈ કર્યા વિના મારા કમ્ફર્ટ ઝોનમાં બસ એમ જ ઈઝી ચેરમાં બેઠા હિંચકામાં બેઠા પ્રાપ્ત કરી લઉં, તો એવું ક્યાંય નથી. એવો કોઈ શોર્ટકટ નથી, એવું કોઈ આરામદાયક રસ્તો નથી, એવી કોઈ વસ્તુ છે જ નહીં. અમે તો પછી ઘરે બેસીને રોજ બધા ભેગા થઈને વાંચીએ. દર્શનાબેન એમ કે અમે તો પછી વીકમાં, ઓકે, એવો તમે માનો છો? અમે તો 2 વાર સત્સંગ કરીએ, અમે તો પછી 3 વાર ઓનલાઈન ક્લાસ કરીએ. ઓકે, તો બહુ જ આરામપ્રદ વસ્તુ છે તો એ અલ્ટિમેટ ગોલ નહીં અપાવે, ઓનેસ્ટલી નહીં અપાવે. કારણ કે એ અલ્ટિમેટ ગોલ સુધી પહોંચવાનો રસ્તો નિષ્ઠા વાળો છે અને એમાં બહુ બધો ત્યાગ છે, બહુ બધી
એવી તમે કહો તો આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને ઘણું બધું તપવાની વાત છે, ઘણી બધી આહુતિ આપવાની વાત છે. એવું કઈ નથી એ માર્ગમાં, તો કદાચ એ માર્ગ સાચો નથી. આપણે એમ કહીએ કે તમે રાજકોટથી અમદાવાદ જાઓ ને તો લીંબડી વાળો રસ્તો આખો જે છે ને અમદાવાદ હાઈવે બહુ ખાડા ખબડા વાળો, બહુ જ ખરાબ છે. તો એમ કે પણ ના ના, આ તો બહુ જ સરસ 6 લેન હતું, તો તમે ખોટા રસ્તા ઉપર છો. તો અમદાવાદી નહીં પહોંચાડે તમને. ઇટ્સ લાઈક ધીસ કે કર્મયોગનું જીવન કોઈ બ્રીધિંગ ટેકનિક નથી કે બેઠા બેઠા ક્રિયા કરી લીધી, સવારે સૂર્ય ભગવાનની સામે બેસીને 5 ક્રિયા કરી લીધી અમે. એવી કોઈ ટેકનિક થોડી છે જે બધા લોકો અત્યારે કરી રહ્યા છે કે હું તો ફલાણી ક્રિયા ને ફલાણું બ્રીથિંગ કરી નાખું એટલે બસ મારું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું અને હું જ્ઞાન માટેની પાત્રતા આવી ગઈ. નો, એવી કોઈ કર્મયોગ કોઈ ટેકનિક છે નહીં, કોઈ જાદુની છડી નથી. કર્મયોગ જે છે એ હર પગલે વ્યક્તિ પાસેથી ત્યાગની અપેક્ષા રાખે છે. કોઈ બી નિષ્ઠામાં ત્યાગ છે તો કર્મયોગ નિષ્ઠા, સ્વધર્મ નિષ્ઠામાં 100% ત્યાગ છે ને છે જ. એટલે એ કર્મયોગ મેં તમને ગઈકાલે કીધું એમ એ ઘણું બધું એવી રીતે જેટલું દેખાય છે, સાંભળવામાં જે સુંદર અને સરસ લાગે છે, એટલું જ જીવવામાં ઘણું બધું ત્યાગ માંગે, કારણ કે એ નિષ્ઠા છે. અને ખાલી સ્વધર્મ નિષ્ઠા એમાં અત્યંત કમિટમેન્ટ. સ્વધર્મ સામાન્ય ધર્મ, વિશેષ ધર્મ. સામાન્ય ધર્મનું સત્યનું પાલન કરવામાં તમે જો કેટલું સેક્રિફાઈસ છે. અહિંસાનું પાલન કરવા, મન વચન કર્મથી હું કોઈને પણ કોઈ પણ રીતે હર્ટ ન કરું, એનું પાલન કરવામાં કેટલું એટલે કેટલો ત્યાગ, કેટલું પોતાના જે બધા ઇમ્પલ્સ છે, મિકેનિકલ થિંકિંગ છે, એ બધાનો કેટલાનો ત્યાગ કરવો પડે. પોતાની ડ્યુટી, પોતાના રોલ ભજવવા માટે જે તે જગ્યાએ તો પોતાના કમ્ફર્ટ ઝોન, પોતાના લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, પ્રેજ્યુડાઇઝ, પોતાની વિશેષ, પોતાની ફેન્સી, પોતાના જે કઈ વ્યૂ છે બધા બાજુ પર મૂકવા પડે કે અત્યારે કરવાનું છે તો કરવાનું છે. એ હું હમણાં જ ત્યાં આગળ બોમ્બેમાં થોડું નાનકડો સત્સંગ હતો તો હું એ લોકોને વાત કરતી હતી કે આપણી સંસ્કૃતિમાં જે નાની મોટી શું જે કઈ અત્યારે આપણે પાલન કરતા હોય, જેનો પાયો વેદમાં હોય, વેદમાં આજ્ઞા આપી હોય, તો એવી વસ્તુ પાલન કરવામાં પણ કેટલી બધી નિષ્ઠા જરૂરી છે, કેટલી બધી વ્યક્તિએ એવી એલર્ટ લાઈફ જીવવી પડે. એનું હું એ લોકોને એક્ઝામ્પલ આપતી હતી કે લાઈક તૈતરીય ઉપનિષદમાં શિક્ષાવલ્લીમાં આટલા આદેશ છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, પછી ત્રીજું છે આચાર્ય દેવો ભવ, અને ફોર્થ માતા પિતા અને ગુરુ, પછી ચોથી વસ્તુ એવી કેમ મૂકેલી છે. મને પેલા વિચાર બહુ આવતો, અતિથિ દેવો ભવ. અરે પણ માતા પિતા ગુરુ ને ચોથા ક્યાંથી અતિથિ આવી જાય છે? એવું શા માટે છે? તો વિચાર કરો કે અતિથિ દેવો ભવ એ ગૃહસ્થી માટે ગૃહસ્થીનો ધર્મ છે, અને ધેટ ઇઝ કોલ્ડ સ્વધર્મ નિષ્ઠા. કે અહીંયા આદિશંકર શું કહે છે કે જે તમારો સ્વધર્મ છે એમાં કરો ન કરો એવું નહીં, સ્વધર્મમાં તમારું કમિટમેન્ટ હોય કે તમે કરો જ. તો હવે સિમ્પલ એક નાનકડી વસ્તુ કે ચલો વ્યક્તિના ઘરે ગેસ્ટ આવ્યા, તો એમાં સ્વધર્મ નિષ્ઠા, એમાં શું વળી? અને શા માટે વેદમાં આવું માતા પિતા ગુરુ પછી ચોથું વાક્ય મહેમાનોનું મૂકવાની શું, એમ કે એને આવશ્યકતા શું થઈ વેદને? તો તમે વિચાર કરો કે કેટલા બધા વેદમાં કેટલું બધું ગૂઢ અર્થ છે, કેટલું રહસ્ય છે કે વ્યક્તિ જ્યારે પોતાનું રોજબરોજનું જીવન જીવે તો પોતાના સગાવાલા સાથે જ્યારે રિલેટ કરતી હોય તો ક્યાંક ને ક્યાંક કોઈક મન દુઃખ થયું હોય, વર્ષે 2 વર્ષે 5 વર્ષે એવું થયું હોય, તો બધાને કંઈક ને કંઈક પોતાની એવી બેગેજ લઈને ફરતા હોય. બધા લગ્નમાં રીસાણા હોય ને ફલાણાને આમ થયું ને ઓલા એને ટોન્ટ માર્યું, બધાને એવા ઇમોશનલ બેગેજ તો હોવાના, જેની સાથે રિલેટ કરતા હોય. સગાવાલા મિત્ર મંડળમાં હોય જ, બરાબર. હવે વેદે આજ્ઞા આપી દીધી કે અતિથિ દેવો ભવ. આપણી તો એવું બેગેજ છે જ એ વ્યક્તિ માટેના, જે બી અને બધી એમ કે જે કાંઈ આપણને દુઃખ થયું હોય એકદમ લેજિટિમેટ, જેન્યુન હોય બધું.
તો આપણને ગિવન એ ચોઈસ એની સાથે બહુ એટલું બધું વાત કરવાની ઈચ્છા ન થતી હોય, માની લ્યો. પણ હવે વેદ શું કહે છે કે જ્યારે તમારા ઘરનો ઉંબરો ઓળંગીને ઈ વ્યક્તિ તમારા ઘરમાં આવે છે ત્યારે ઈ હવે નણંદ નથી, ઈ સાસુ નથી, ઈ દિયર નથી, ઈ કાંઈ જ નથી. ઈ શું છે? ખાલી અતિથિ છે. ઈ જે બધા જે બધા ટેગ છે એને કાઢી નાખવાના છે. હવે એ વ્યક્તિ તમારા ઘરમાં આવી છે તો એ મધર છે કે મધર ઇન લો છે, એ સિસ્ટર છે કે સિસ્ટર ઇન લો છે, તમારા માટે હવે બધા કેવા થઈ ગયા? એક જ એને બેનર લાગી, એક જ ટાઇટલ છે, ધેટ ઇઝ અતિથિ. એટલે હવે મારા માટે બધા સમાન છે. હવે મારે કોઈ પણ પ્રકારની પાર્શિયાલિટી નથી કરવાની. મારા જે રાગદ્વેષના ચશ્મા છે એને મારે હવે બાજુ પર મૂકી દેવાના, કે મને સાસુ આવે ને તો બહુ સ્ટ્રેસ થઈ જાય, પણ મારી મમ્મી આવે ને તો હું સાવ રિલેક્સ થઈ જાઉં. ઓકે, મારી બધું અત્યારે તો બાજુ પર મૂકવાનું છે, કારણ કે એ વ્યક્તિ ગૃહસ્થી છે. ગૃહસ્થીની એવી સ્વધર્મ નિષ્ઠા છે કે તારી ઘરે કોઈ બી આવે તો તારે એને સમાન રીતે અતિથિને રૂપે એને ટ્રીટ કરવાના છે. કેવી રીતે? તો કે અતિથિ દેવો ભવ. મારે એને જાણે કે ભગવાન હોય એવી રીતે મારો એનો આદર સત્કાર કરવાનો છે, એને તુલ્ય ગણી અને જે કંઈ કરવાનું હોય એ વખતે મારે કરી લેવાનું. તો એ પ્રેક્ટિસ કેવી છે? પહેલાના જમાનામાં હોટલ કેવું તો નહોતું. અતિથિ એટલે જેને આવવાની કોઈ તિથિ નથી, ગમે ત્યારે આવી જતા. કોઈ મોબાઈલ ઉપર મેસેજ કરીને એવું પૂછતા નહીં કે તમને કન્વિનિયન્ટ છે કે નહીં, એવું તો કઈ હતું નહીં. બરાબર? ગમે ત્યારે એ વ્યક્તિ આવી જતી, ગમે ત્યારે ગમે તે વ્યક્તિ આવી જતી. અતિથિ જેને આવવાની તિથિ નથી. તો હોટલ હતી ને એટલે ફ્રિકવન્ટલી બધા જ્યારે એક ગામથી બીજા ગામ પસાર થતા હોય તો બધા આવતા જતા હશે, યાત્રા કરતા હોય, એવું કઈ પ્રસંગોપાત આવતા જતા હશે. તો દરેક વખતે વ્યક્તિને એવી નોઈંગલી અનનોઈંગલી એવી પ્રેક્ટિસ થઈ જતી કે આ સ્વધર્મ નિષ્ઠા છે, કે મારી ઘરે આવે તો મારા રાગ દ્વેષને બાજુ પર મૂકીને યથાયોગ્ય જે કરવાનું છે એ મારે કરવાનું છે. એટલે એકવાર પોતાના રાગ દ્વેષને બાજુ પર મૂકવાની એને એક પ્રેક્ટિસ થઈ કે એકવાર મૂક્યા, બીજી વાર મૂક્યા, એવરી ટાઈમ જ્યારે બી વ્યક્તિ આવે તો મને ગમે કે ન ગમે, મને અનુકૂળ હોય કે ન હોય, મેં જમી લીધું છે છતાં વ્યક્તિ 2 વાગે આવી તો પણ અતિથિ છે અને દેવતા તુલ્ય મારે એનું સ્વાગત કરવાનું છે. સો મારી અનુકૂળતા પ્રતિકૂળતા નથી જોવાનું, મને એની સામે બધા બેગેજ છે એ પણ નથી જોવાનું, કાંઈ જ વસ્તુ નથી જોવાની, એ બધું બાજુ પર મૂકીને અતિથિ છે જ કરવાનું કરી દીધું. એ ચાહે ગમે તેટલા ડિફરન્સીસ છે, ઘરનો ઉંબરો ઓળંગીને એ વ્યક્તિ આવી એટલે બધું મૂકી દેવાનું. તો વ્યવસ્થા કેટલી સરસ હતી કે વ્યક્તિને નોઈંગલી અનનોઈંગલી એ કર્મયોગ તરફ એ જતી, એ જ માર્ગમાં જતી. ધીસ ઇઝ કર્મયોગ, કે જ્યારે મારી પાસે આવે છે તો ભગવાન મોકલે છે, ભગવાનની આજ્ઞા છે, ભગવાન પરિસ્થિતિ રૂપે છે, એ તુલ્ય ગણીને હું હવે એનો ન્યાય કરી દઉં. એટલે કેટલી બધી સરસ વ્યવસ્થા હતી કે લોકોમાં એની મેળે છે, માતૃદેવો ભવો પિતૃદેવો ભવો, બધી આજ્ઞાનું પાલન કરે તો એની મેળે એનામાં તો કે રાગદ્વેષના સ્પેલમાંથી ઉપર ઉઠવાની તાકાત આવી જતી હતી. એટલે આખી સાધના કોઈ હોય તો આપણે આપણા ઈગો, આપણો અહંકાર છે, જ્યાં બધા આવા રાગદ્વેષના આટલા બધા મોટો જંગ ત્યાં પડેલો છે, તો એને શરણે ન જઈએ અને જે કર્તવ્ય કર્મ છે, વોટ ઇઝ ટુ બી ડન છે, એને જ શરણે જઈ. આખી વ્યવસ્થા છે. તમે જો જ્યાં જ્યાં સ્વધર્મની વાત કરી હશે, જ્યાં બી યુનિવર્સલ વેલ્યુઝ સત્ય અહિંસાનું પાલન કરવાની વાત હશે, તો દરેક જગ્યાએ એવું જ હશે કે એવું જરૂર હોય કે વ્યક્તિને એમ કે જો અત્યારે થોડુંક આવું ખોટું બોલી દે તો અત્યારે પૂરતી પ્રોબ્લેમ ટળી જાય, કે હવે કહી દો ને આને વાંધો નહીં એમ. તો એવું આપણને કમ્ફર્ટેબલ લાગતું હોય, જરાક એવું જૂઠું કરી દેવું, ટ્વિસ્ટ કરી દેવું કમ્ફર્ટેબલ લાગે છે, એની વર્સિસ તો કે સત્ય જે છે એ થોડુંક અઘરું છે પચાવવું, કેવું. તો દરેક વખતે એવા બે વસ્તુ સામસામે આવે, કમ્ફર્ટેબલ છે, ઈઝી માર્ગ છે વર્સિસ અઘરો માર્ગ છે, પરંતુ એ જ મારી પાસેથી અપેક્ષિત છે કે મારે સત્ય, અહિંસા, ઓનેસ્ટી એને જ શરણે જવાનું છે. તો
વ્યક્તિનું એમ કે સહજતાથી એને કમ્ફર્ટ છે ત્યાં એને આમ ઢળી પડવું હોય. નિષ્ઠા શું છે તો કે ના, દરેક વખતે પોતાની કમ્ફર્ટ, પોતાના લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, પોતાને તકલીફ પડે એની એ સતત એ સેક્રિફાઈસ કર્યા જ કરે. દેટ ઇઝ કોલ્ડ નિષ્ઠા. એટલે મેં કીધું કે કોઈ ટેકનિક નથી, ઓવરનાઇટ નથી થવાનું, પણ વ્યક્તિએ સતત તો કે આવી રીતે પોતે નિષ્ઠ બનીને ગમે તેટલું ટેમ્પટેશન આવે, ગમે એટલું થાકી જાય તો પણ એને વળગી રહેવાનું છે. દેટ ઇઝ કોલ્ડ નિષ્ઠા. નિષ્ઠા શબ્દ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પછી બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા આગળ છે કે ખાલી વ્યક્તિ સ્વધર્મમાં નિષ્ઠ હોય એટલું હજી પૂરતું નથી. આઈધર પોતે એથિકલ લાઈફ ખૂબ જ નિષ્ઠાથી બજાવે છે, એથિકલ લાઈફ નેકીની રાહ પર જ ચાલે છે, ખૂબ જ નિષ્ઠ થઈને ગમે તેટલું કરપ્શન આવે તો ઓફિસમાં કંઈ પણ કરપ્શન ન લે અને બીજાને એવું કરપ્શન કરવા બી ન દે. પોતે ખૂબ જ પોતાની ઓફિસમાં કર્તવ્યનિષ્ઠ હોય ને બધાને બી કર્તવ્યનિષ્ઠ કરે. એટલે એ પોતે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મનું ખૂબ જ ચુસ્તપણે, ખૂબ જ નિષ્ઠ થઈને પાલન કરે તો પણ તમને ખબર છે કે એ કર્મયોગ નથી. કર્મયોગ એટલો પૂરતો નથી. એવા લોકો ખૂબ નિષ્ઠાવાળા છે, નેક લોકો છે આ જગતમાં, પણ છતાં પણ કર્મયોગ જે છે એક્ઝેક્ટલી એ કર્મયોગ નથી. એટલે કર્મયોગ જે છે એ શરૂ ત્યારે થશે જ્યારે ભગવાન આવશે ત્યારે. એટલે આ જગતમાં એવા બે પ્રકારના લોકો છે. ત્રીજા પ્રકારના લોકોની હું વાત જ નથી કરતી કે જે લોકો માત્ર ને માત્ર પોતાના રાગદ્વેષ, ઇમ્પલ્સ અને આવી જે પોતાની કમ્ફર્ટ વાળી લાઈફ જ જીવવામાં સમજે છે. ખાલી એટલે ખાલી આવેગો, પોતાના કામનાઓને સંતોષવાનું જ જીવન જીવે છે, એની હું વાત નથી કરતી. પણ જે ધર્મની રાહ પર ચાલે છે એમાં આવા બે પ્રકારના લોકો છે કે એક લોકો અત્યંત સ્વધર્મનિષ્ઠ છે, અત્યંત એ લોકો પોતે વેલ્યુઝનું પાલન કરે છે, કશે ખોટું નથી કરતા અને પોતાના બધા રોલ બરાબર નિષ્ઠ થઈને પ્લે કરે છે. પણ અહીંયા આગળ કર્મયોગ પૂરો નથી થતો. એ લોકો તો કે ધર્મનિષ્ઠ લોકો જરૂર છે, કર્મયોગી નથી. નેક લોકો જરૂરી લોકો છે પણ કર્મયોગી નથી. એ સત્ય અહિંસાને માર્ગ પર ચાલનારા લોકો જરૂર છે પણ એ લોકો છતાં હજી કર્મયોગી નથી. કર્મયોગી વ્યક્તિ ત્યારે જ બની શકે જ્યારે ભગવાનને ઓર્ડર રૂપે જોઈ શકે. તમે એમ કહો પણ ખાલી ભક્તિ કરે છે તો ખાલી ભક્તિ બી નહીં ચાલે, એમ કે તો પછી બહુ જ કૃષ્ણના ભક્ત, તો ના, એટલાથી નહીં ચાલે. ઈશ્વર એ આખા જગતમાં વિરસી રહેલા એ જુદી જુદી નિયતિ, ઓર્ડર રૂપે ભગવાન વિરસી રહ્યો છે. એવી રીતે જ્યારે ઓળખ થાય ત્યારે કર્મયોગ બરાબર કમ્પ્લીટ થશે. આટલું સ્વધર્મ નિષ્ઠાથી હજી એવું કહી શકાય કે કર્મયોગમાં એનું હજી એનું એ પ્રવેશ કરશે એના માટેની બધી એને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બધી પસાર કરી દીધી, એમાં વ્યક્તિ પાસ થઈ ગઈ. પણ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં પાસ થઈ જાય એટલે વ્યક્તિ જે બી એને MBA બને છે કે જે કંઈ એને આગળ કરવું છે એ થઈ નથી ગઈ. એ આખી કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં પાસ થઈને જે 2-4 વર્ષનો કોર્સ હોય એને ત્યાં આગળ કરવો પડે. એ બધી એક્ઝામ પાસ કરવી પડે, એમાં સ્કોર કરવું પડે, એમાં ભણવું પડે. એટલે આ લોકો કેવું છે, જે લોકો ખૂબ જ સ્વધર્મમાં નિષ્ઠ છે એને તો કે કર્મયોગના પ્રવેશ માટેની બધી વિધિ બરાબર પસાર કરી દીધી છે, પણ કર્મયોગમાં પ્રવેશ થયો નથી. એટલે જે લોકો કર્મયોગી છે એ જરૂર સ્વધર્મનિષ્ઠ છે. બધા સ્વધર્મનિષ્ઠ કર્મયોગી નથી. કર્મયોગ ક્યારે શરૂ થાય તો કે ભગવાનની એઝ ઇટ ઇઝ, જેવા ભગવાન છે એવી ઓળખ. જનરલી ભગવાનની ઓળખ મેં તમને કીધું કે એ શિવલોકમાં છે શિવજી ઈ જ ભગવાન છે, એ વિષ્ણુલોકમાં ભગવાન છે એ જ ભગવાન છે, ગોલોક વૃંદાવનમાં છે એ જ ભગવાન છે, એવું એને લાગે છે. તો એનાથી બી કામ નહીં બને. બધી પરિસ્થિતિઓ રૂપે ઈશ્વર છે, કર્માધ્યક્ષ ઈશ્વર છે, પરિસ્થિતિ મોકલનાર ઈશ્વર છે, અને જે કઈ મારી સામે આવે છે કર્તવ્ય કર્મ એ રૂપે ઈશ્વર છે. એટલે બધી જગ્યાએ મને ઈશ્વર એ
ઓર્ડર રૂપે મને ભગવાન દેખાવો જોઈએ. એટલે ઇન અધર વર્ડ કે જ્યારે જ્યારે જે કર્તવ્ય કર્મ બજાવવાનું આવે, જે ફરજ બજાવવાની આવે, તો અગર મને એવું લાગે છે કે એ ફરજ જે છે એ તો મારે કરવાનું છે, એ મારી સામે આવ્યું છે અને એ તો કરવું જ જોઈએ, બસ એ કર્તવ્ય કર્મ તો કરવું જ જોઈએ, તો એટલી વસ્તુ જે છે એ પછીથી વ્યક્તિને બહુ જ એનું બર્ડન લાગશે અને એમ થાય કે વાય મી, શા માટે મને આવું છે. આજે જ કોઈ વ્યક્તિ આવી હતી મળવા માટે, એને એની લાઈફની બહુ બધી સમસ્યા છે. એ બેનને 35 વર્ષની બેન હશે, તો કેટલી વાર એને સ્વામીજીને, હું બેઠા હતા તો વિઝિટ રૂમમાં કહેતી હતી, બટ વાય મી, વાય મી. તો કે વ્યક્તિ જ્યારે પોતાનું કર્તવ્ય કર્મ બજાવે કે મારે કરવાનું છે, પછી લાઈફમાં આપણે ધારીએ એવી રીતે બધું નથી થતું, ઘણા બધા વિપરીત પરિણામો બી આવતા હોય. એને એ બેન જે છે ને ડિવોર્સ થઈ ગયો, ડિવોર્સ થયો તો થયો પણ બહુ જ ખરાબ રીતે, બહુ જ ખરાબ, દુઃખી થઈને બિચારી બેન છૂટી પડી. એટલે એટલી ડેસ્પરેટ થઈને કહેતી હતી, મારી સાથે જ શું કામ આવું, વાય મી એમ. એટલે જ્યારે વ્યક્તિ પોતાનું કર્તવ્ય કર્મ બજાવે, પોતાની લાઈફમાં જે કાંઈ વોટ ઇઝ ટુ બી ડન છે એ મારે કરવાનું છે, એટલે વ્યક્તિ કરતી રહે, તો લાઈફના કોઈ તબક્કે વ્યક્તિ થાકી જશે, ખૂબ જ હારી જશે, પછી એને વિપરીત પરિણામ આવશે તો એને એવું જ થાય કે મારી સાથે જ આવું થાય છે, આવું કેમ છે. અને બધેથી બધા એમ કે જગત સાથે એને બહુ ભયંકર ઝઘડો થાય, લોકો સાથે, પરિસ્થિતિઓ સાથે, બધે એને એકદમ જ સ્ટ્રેસ જ થયા કરે. કારણ કે એને જે કાંઈ ઘટનાઓ બને છે એ બધાની જવાબદારી પોતા ઉપર જ લઈ લીધી છે. પોતે કરનાર, ફળ આવ્યું એટલે કે પોતાથી જ આવ્યું છે. એટલે ક્યાંય પછી સ્વામીજી નતા, પછી મારી પાસે આવીને એટલે હું ખાલી એને ને એની મમ્મીને પૂછતી હતી, એમ જ બીજી બધી વાતમાં ધીરે રહીને. તમારા ઘરમાં બધા માળા કે પૂજા કે એવું કરે ખરું? એટલે મારી દીકરી એકબીજા સામે જોવા માંડ્યા. એટલે મેં તો આમ કઈ છે ગુરુ મંત્ર, કોઈ વાર કોઈ પૂજા કરો? તો કે ના, ક્યારેય નહીં, કદી પણ માળા નહીં, કદી પણ પૂજા નહીં. એટલે મેં કીધું ના, કોઈ જ ન કરે? આટલા બધા ઘરમાં મેમ્બર છે, દીકરો છે, પુત્રવધુ છે, દીકરી છે, તમે છો, તમારા હસબન્ડ છે, અમારામાંથી પતિ પત્નીમાંથી એકાદ વ્યક્તિ દીવો કરે, બસ એટલું જ અમારું લાઈફ છે. જે તમે રિલીજીયસ લાઈફ, બીજું એબ્સોલ્યુટલી કાંઈ જ નથી. કારણ કે મને આમ અંદાજ આવી ગયો કે અમે લોકો જ્યારે એમ કે ડાઇનિંગ ટેબલ પર બધા સાથે જમવા બેઠા, તો ઇમિડિયેટલી હજી તો આમ થાય કે એમ એ લોકોને જમવાનું શરૂ કર્યું, મેં તો એ લોકોને એટલી બી આપણી સંસ્કૃતિની ખબર નથી કે પ્રેયર બી હોય, જમતા પહેલા પ્રેયર જેવી વસ્તુ હોય. એટલે જેટલા એ લોકોનું આમ હું રિલેટ એ લોકો સાથે કર્યું, ત્યારે મને ખ્યાલ આવ્યું કે એના કોઈ બી જીવનના પાસામાં ભગવાન ક્યાંય છે જ નહીં, એબ્સોલ્યુટલી ભગવાન નથી. પણ હા, ધર્મનિષ્ઠા જરૂર છે. તો ખાલી ધર્મનિષ્ઠા જે છે એ વ્યક્તિને સ્ટ્રેસમાંથી મુક્ત નહીં કરે, કારણ કે દરેક વખતે આપણે ધારીએ એવા પરિણામો આવતા નથી. બહુ બધી વાર તો કે લેસ અને અપોઝિટ પરિણામ તો મળતા જ હોય છે. મોર અને ઇક્વલ તો કે બાય એન્ડ લાર્જ ઓછા મળે એવું બધાને લાગતું હોય કે મોર અને ઇક્વલ નથી મળતું. તો એવે વખતે વ્યક્તિ જે છે એની સ્થિતિ બહુ ખરાબ થાય. ભલે ખૂબ જ એટલે ખૂબ જ સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મમાં નિષ્ઠાવાળું જીવન જીવ્યું છે. એટલે અહીંયા આગળ સ્વધર્મ નિષ્ઠા જે છે અને પછી એનાથી વિશુદ્ધિ, એનો અર્થ એમ કે સ્વધર્મ નિષ્ઠાની અંદર કર્મયોગ ઇન્ક્લુડ છે. કારણ કે કોઈને એવું થાય ને સ્વધર્મ નિષ્ઠા એટલે ખાલી સ્વધર્મ નિષ્ઠા જ કે છે, નો, એવું નથી. સ્વધર્મથી વિશુદ્ધિ તરફ જાય છે, એનો અર્થ એમ કે સ્વધર્મ નિષ્ઠા એ તો કે કર્મયોગનું જીવન ઈ કહેવા માંગે છે. અહીંયા ખાલી જે દુનિયામાં એવો સેક્યુલર કર્મયોગ જે છે એવી કોઈ વસ્તુ છે જ નહીં. લોકો એવો
ભગવાન વગરનો કર્મયોગની પણ વાત દુનિયામાં કરતા હોય છે. એવો કોઈ કર્મયોગ ક્યારેય પણ નથી, ક્યારેય પણ. કારણ કે લોકોને કર્મયોગ શબ્દ બહુ ગમે, ગીતાજીમાંથી આવેલો છે એ બહુ ગમે, પણ ભગવાન સામે ઘણો બધો વાંધો. ભગવાન જેવી વસ્તુ કોઈ હોય જ નહીં. એટલે અહીંયા આગળ એક એકદમ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આખી વિશુદ્ધિની પ્રક્રિયા, અંતઃકરણ શુદ્ધિની પ્રક્રિયા વ્યક્તિ ખૂબ જ રિલેક્સ થશે એ પ્રક્રિયા શરૂ થવાનો પહેલો પોઈન્ટ તો કે ભગવાન આવે તો. બાકી કોઈ જગ્યાએ કોઈ રિલેક્સેશન, વિશ્રાંતિ, શાંતિ, નિરાત જેવી વસ્તુ છે જ નહીં આ જગત. તમે ભગવાનને ઉમેરો નહીં તો હું તમને લખી દઉં કે કોઈ વિશ્રાંતિ જેવી ઓનેસ્ટલી વસ્તુ જ નથી. શા માટે લોકોને આટલું વ્યસનમાં જવું પડે? શા માટે દારૂ પીવે લોકો? એટલા જે લોકો, એવા લોકો સાથે હું વાત કરું તો જ્યાં બી એટલું બધું છે વ્યસનો, તો ભગવાન કરોડો કરોડો જોજનો એ લોકોથી દૂર હોય. શા માટે? સ્ટ્રેસ રિલીઝ કરવા માટે એ બધો આશ્રય લેવો પડે. હમણાં રાજકોટમાં એક જગ્યાએ 15 દિવસ પહેલા ભિક્ષામાં ગઈ ને, પ્રવચન કરું છું ને તો 8 વાગે ત્યારે નીકળે ભિક્ષામાં ગઈ. તો અમે જમતા હતા ને, આમ કેવા અજીબ લોકો, એવું વાત કરું, જમતા હતા તો એ ભાઈ કે મને છે ને આની એલર્જી ને ફલાણી એલર્જી ને. પેલા તો મને એમ કે સિટ્રસની એલર્જી હતી. એટલે મેં કીધું તો ખરાબ કહેવાય, સિટ્રસની એલર્જી હોય લીંબુની, તો મેં કીધું તો ઇમ્યુનિટી માટે જોઈએ. શું કામ એની એલર્જી હતી? એમ એલર્જી શું કામ હતી? કઈ પ્રશ્ન વાહ્ય છે, પણ મેં તો અજીબ છે સિટ્રસની એલર્જી. તો કે મારી એલર્જી બદલાતી રહે છે. પછી કે આની એલર્જી. તો મેં કીધું કે પણ દારૂની કા નથી થતી એલર્જી? યુ વોઝ ટેકિંગ. અને એને અમને પેલા કીધું હતું. એટલે હા કે 6 months એની થઈ ગઈ હતી. તો મેં તો કાયમ રાખવી હતી ને એની એલર્જી. તો અમે હું એના હસબન્ડ સાથે વાત કરતી હતી જમતા જમતા, તો એની વાઈફ રસોડામાંથી આવી. એન્ડ વોટ શી ટોલ્ડ, એટલું અજીબ લાગે. હું તો એની સામે જોઈ જ રહી. મેં અહીંયા કઈ ડાયલોગ કરવા જેવા જ નથી. જમીને ઘર આશ્રમ ભેગા થાવ. મને શું કે, મને કે માતાજી, આ એની પાસે સ્ટ્રેસ રિલીઝ કરવાનું એક જ માધ્યમ છે, અને આઈ એમ ઓનલી વાઇફ ઇન વર્લ્ડ કે હું એને કહું કે યુ ટેક ઇટ, ટેક ઇટ ઇઝી. હું તને બનાવી આપીશ રાજકોટમાં. ઓનેસ્ટલી એ કે એને એટલો એની લાઈફમાં સ્ટ્રેસ છે બીકોઝ ઓફ હીઝ બિઝનેસ. તો હું એને કહું કે તું તારે પી, તને આનાથી સ્ટ્રેસ દૂર થાય છે, બીજું તારી પાસે કઈ છે જ નહીં. પછી મેં કીધું કે હવે આપણે હવે જલસેથી જમી લ્યો, આની આગળ ચર્ચા નથી કરવી. પણ કહેવાનું તાત્પર્ય છે કે લોકોને શા માટે જવું પડે? તો કે ભગવાન ન હોય ને ત્યાં સ્ટ્રેસ હોય ને હોય. એટલે ખરેખર જે સમગ્ર સમષ્ટિરૂપ ઈશ્વરનો જે ખોળો છે, એમાં કર્મયોગીને જ એવી વિશ્રાંતિ મળે, એવી શાંતિ મળે, એવું એને નિરાત મળે. એટલે ખાલી કર્તવ્ય કર્મ બજાવવાથી ખરેખર એવી કોઈ વસ્તુ બહુ મોટી હાંસલ નહીં થાય. એ ખૂબ જ મહાન વસ્તુ છે. એ કર્મયોગની અંદર પ્રવેશવાનું દ્વાર છે. તો એની વિના ચાલશે જ નહીં, સ્વધર્મ વગર. પરંતુ ત્યાં આગળ અટકી નથી જવાનું. એટલે કર્મયોગ ક્યારથી શરૂ થશે? તો કે જ્યારે બી વ્યક્તિની સામે જે બી કર્મ કરવાનું આવે, એનો અંતરાત્મા એને એમ કે મારે આ કરવાનું છે, આ સિચ્યુએશનમાં આ મારી ડ્યુટી છે. તો એને બરાબર ખબર છે કે એ ટોટલ સૃષ્ટિની સ્કીમમાં ભગવાન દ્વારા નિર્ધારિત થયેલું છે. આખી સૃષ્ટિની સ્કીમમાં મેં તમને એટલે ગઈકાલે કીધું કે આપણે એકલા અતુલા નથી. આપણે કઈ પેલા આઈસબર્ગની જેમ પેલી નદીમાં આપણે એકલા અતુલા નથી. આખું જગત એટલું બધું ઇન્ટરકનેક્ટેડ છે, એકો એક વસ્તુ. એટલે મેં તમને કીધું કે આપણે આપણી
આપણી કોઈ લાઈફમાં નોનવેજની સામુય ન જોઈ હોય તો નોનવેજ ખાનારાની ના કર્મો મને અસર કરે છે. ક્લાઇમેટ ચેન્જ માટેનું સૌથી મોટું રીઝન હોય તો એ છે. શું તો કે એ લોકો રેડમીટ કાપે છે તો એનાથી CH4 એટલો બધો જનરેટ થાય છે અને એને કારણે આપણે હેરાન થાય છે. સો સમગ્ર જગત જે છે એવી રીતે એ ભગવાનના આ ઓર્ડરથી, નિયતિથી બધા ઇન્ટરડિપેન્ડન્ટ, બધા એકબીજા સાથે કનેક્ટેડ છે. મારા કર્મોની બીજી વ્યક્તિ ઉપર અસર થાય છે, બીજી વ્યક્તિના કર્મોની મારી ઉપર અસર થાય છે. તો જ્યારે ભગવાને મને ટોટલ સૃષ્ટિની સ્કીમમાં જ્યાં બી જે કર્તવ્ય કર્મ મારે બજાવવાનું છે એમાં હું એકલી વ્યક્તિ નથી, કન્ઝ્યુમર પણ નથી, એકલી કન્ટ્રીબ્યુટ કરનારી પણ નથી. એ નિયતિએ, ઈશ્વરે નક્કી કર્યું છે કે મારે આમ કરવાનું છે. એટલે આપણે નથી કરતા, કોઈ આપણને નથી કહેતું, એ બરાબર ભગવાન દ્વારા નિર્ધારિત થયેલું છે. એ સમજવાની ખૂબ જ જરૂર છે. એટલે જેટલું ભગવાનને ઓર્ડર રૂપે વ્યક્તિ જોવે કે બધી વસ્તુ એની યથા યોગ્ય સ્થાને ભગવાને બધાને ગોઠવેલા છે. એ જ્યાં જ્યાં છે, જે પરિસ્થિતિમાં છે, ઈશ્વરે કીધું છે કે તારે આ કરવાનું છે. એટલે જ્યારે કરીએ છીએ તો એ મારો અહંકાર મને નથી કરાવતો. હું જ્યારે કરું છું તો મને ખબર છે કે આ ઈશ્વરની આજ્ઞા છે. એટલે લાઈફના દરેકે દરેક પાસામાં ભગવાનને એવી રીતે જોઈ શકીએ, એ વણાઈ જાય, એનું નામ કર્મયોગ. કર્મયોગ એટલે તમે જો સાચે લાઈફની એક વસ્તુ એવી નથી કે જ્યાંથી ભગવાનને તમે દૂર કરી શકો. બધા જ કર્મોમાં તો કે એને કીધું છે કે અહીંયા આગળ આ ઘરમાં મધર ના રોલ રૂપે મારે આ કરવાનું છે, ભગવાનની આજ્ઞા છે. કે આખું સૃષ્ટિનું સાયકલ તો કે આવી રીતે મનુષ્યમાં આખું કેવી રીતે ચાલે છે તો કે મધર જે છે એ બાળકને જન્મ આપે છે. ભગવાનનું જે સૃષ્ટિનું સાયકલ ચલાવવા માટે તો કે મધર આવી રીતે કોન્ટ્રીબ્યુટર છે. તો એને ભગવાને મૂકેલ છે, એને આવું માતૃત્વની ગિફ્ટ એને આપેલી છે. તો એ મધર તરીકેનો રોલ આખો જે મારી સ્ક્રિપ્ટ છે એ ભગવાને મને આપેલી છે. પણ લોકો શું માને, અરે મેં મારા છોકરા માટે આટલું કર્યું. ખ્યાલ આવે છે? કર્તવ્ય કર્મ બજાવવું એટલે જ્યારે મારો અહંકાર આવું કે મેં કર્યું, મેં જન્મ આપ્યો, મેં મોટા કર્યા, ધેટ ઇઝ નો ડાઉટ સ્વધર્મ બજાવ્યો, પણ ક્યાંથી તો કે અહંકારમાંથી. અને એ જ વ્યક્તિ કર્મયોગી ક્યારે છે તો કે એ જોવે કે સમગ્ર સૃષ્ટિમાં ભગવાને મધરને ભાગીદાર બનાવી છે અને એ માતૃત્વની ગિફ્ટ પણ ભગવાને આપેલી છે. એ દ્વારા ભગવાનને સાવ ક્લિયર નિયમ છે એનો કે એને છોકરીને આવી બનાવી તો કે મારે આખી સૃષ્ટિને આખી હલાવવાની છે આગળ ને આગળ. એટલે હું તને આપું છું. અંદર જે માતૃત્વના બધા ગુણ છે, 12-13 વર્ષથી જે ભગવાન આપી દે છે તો કઈ વ્યક્તિનું સર્જન થોડું છે. એની બધી એ જે સર્વજ્ઞ છે એની રચના છે કે આ દીકરી તરીકે જશે, જન્મે અહીંયા, અને એ આવી રીતે માતૃત્વ અહીંયા લગ્ન કરશે, અહીંયા આગળ એનું માતૃત્વ હશે, એના સંતાનો આવી રીતે હશે, આખું મારું ચક્ર આવી રીતે ચાલશે આના દ્વારા, આ લોકો દ્વારા. તો એ મહાનાયક છે, એ તો કે સૂત્રધાર છે. આપણે બધા કઠપૂતળી છીએ તો એ ચલાવી રહ્યો છે આપણને. તો આપણને સૂત્રધાર જે છે એ આજ્ઞા આપે છે, દેખાવી જોઈએ. જ્યારે આમાં આપણે શું છે તો દરેક વખતે આપણો ઈગો, પેલું આમાં આઈસબર્ગ બહાર આવે ને, પેલી બરફની આખી નદી પેલી જામી જાય તો આમ બધા બહાર આવે ને, એમ આપણે બહાર આવીએ કે હું, અરે એક વસ્તુ માતૃત્વ તો હું તમને એક્ઝામ્પલ આપું છું, તમને એકદમ વિવિધલી દેખાય. અને તમને એ બી વિવિધલી દેખાય કે લોકો એના માટે આખી જિંદગી છોકરાઓને કેટલું બ્લેકમેલ કરે. મને યાદ છે એક મધરનું, તો એ હંમેશા એમ જ કે અરે પણ મેં 9 મહિના ભાર ઉપાડ્યું, અરે પણ મેં 9 મહિના ભાર ઉપાડ્યું. એટલે એક ભાઈએ બહુ જ આવું કે એટલો સરસ જવાબ આપ્યો ને, એ કે બેની કે હવે એમ કે તમારી વાત સાચી, તમારી દીકરીનો તમે 9 મહિના ભાર ઉપાડ્યો, આઈ ફુલ્લી અન્ડરસ્ટેન્ડ, એગ્રી.
પણ હવે 9 મહિના ભાર ઉપાડ્યો એનું બીજું તો એ કઈ તમને ઋણ ચૂકવી ન શકે. તમે એના પેટમાં જાઓ એટલું જ થઈ શકે, બીજું કઈ થઈ નહીં શકે. તો લોકોની જસ્ટ ઇમેજિન કે એ ઈશ્વર છે, યુ નો, એનામાં અસ્તિત્વ છે, એ ભગવાનનું પ્રાગટ્ય છે. પછી એમાં તો કે બાળકનું આવવું એ પણ ભગવાન છે, જન્મવું એ પણ ભગવાન છે. હર જે બી યુ નો એક એક તબક્કે તમે જુઓ કે તો સૃષ્ટિની રચના છે, સર્જનહાર માતા પિતાને આવી રીતે નિમિત્ત બનાવે છે. એટલે ક્યાં અહંકાર પ્રેરિત, રાગદ્વેષ પૂર્વગ્રહ પ્રેરિત જીવન છે કે જે હંમેશા બાળક જીવે ત્યાં સુધી એને ઇમોશનલ બ્લેકમેલ કર્યા કરે મા બાપ, દેટ ઇઝ ટોટલી અહંકાર પ્રેરિત. કર્તવ્ય કર્મ બજાવ્યું હોય એનું ના નથી પાડતી. અને એની સામે તો કે કર્મયોગનું જીવન, કે હા ઈશ્વરને એવા અમે લાયક માતા પિતા લાગ્યા હશું તો એ આ રૂપે મારામાં પ્રગટ થયા છે, અને આ રૂપે હું સંતાનોની ગિફ્ટ જે છે એ હું જગતને આપું છું. અને સંતાનો જે છે એ આગળ તો કે ધર્મ કે રાષ્ટ્રની રક્ષા માટે આગળ હવે જવાના છે. તો દેટ ઇઝ કોલ્ડ કર્મયોગ, કે વ્યક્તિ પોતાના જીવનના દરેકે દરેક કર્મોમાં જ્યારે પણ કર્તવ્ય કર્મ બજાવવાનું છે તો એને આટલા સાવ નાનકડા સંકુચિત હેતુ રૂપે ન જોવે, પોતાના સ્વાર્થ રૂપે ન જોવે, પોતાના રાગદ્વેષના ચશ્માથી ન જોવે, એને એ ઈશ્વરની આજ્ઞા છે એ રીતે જોવે. એ પોતે કોઈ કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે તો એને ખબર પડે કે ઓકે રાષ્ટ્ર નિર્માણનું જે કામ છે, બહુ બધા લોકોને રોજગારી આપવાનું કામ છે, તો ભગવાન મને એમાં નિમિત્ત બનાવી રહ્યું છે, તો મારે કોન્ટ્રીબ્યુટ કરવાનું છે. તમે ખાલી એટલું જોઈશો કે આપણને સેલરી મળે ને એટલે આપણે કામ કરીને હાલમાં, તો ઓકે એમ બી થઈ શકે. પરંતુ ભગવાનની એવી ઈચ્છા છે કે મારામાં એવી કોઈક એવું સામર્થ્ય છે કે હું આટલું કરી શકું ને એ સામર્થ્યથી બીજા 25 વ્યક્તિઓને રોજગારી મળે, ભલું થાય છે. તો ભગવાન મારા દ્વારા આવી રીતે પ્રગટ થઈ રહ્યો છે. મારામાં જે કઈ વિચારવાની, વધુ કરવાની શક્તિ છે એ ઈશ્વરની વિભૂતિ છે. તો ઈશ્વર આ રીતે વ્યક્ત થઈ રહ્યો છે. તો દરેક વખતે વ્યક્તિ પોતાની જાતની જે બી કર્તવ્ય કર્મ કરે છે તો ભગવાનની જે કઈ રચના, ભગવાનના કાર્યમાં મારે કરવાનું છે અને ભગવાન મને કરાવી રહ્યો છે, ભગવાનની આજ્ઞા છે. તો જ્યારે જ્યારે કર્તવ્ય કર્મ, દરેક વખતે તમે ઈશ્વરને જોવો, અને હકીકત છે એ જ સાચું છે. દરેક વખતે મારો અહંકાર બહાર આવે છે એ સાચું નથી. તો હું તમને આમ ખરેખર લખી દઉં કે તમે દરેક વખતે ભગવાનને વચ્ચે લઈ આવો. ઘણા એમ કેમ કે આ તો દરેક વખતે એના મમ્મી પપ્પાની જ વાત કરે, મારા મમ્મી આમ, મારા પપ્પા. તો હું તમને એમ કહું, દરેક વખતે તમે એ મહાન માતા પિતા, જગત પિતરો વંદે, એ જગતના માતા પિતાને જ દરેક વખતે વચ્ચે લઈ આવો. તમે જો કે સાચે ક્યારેય સ્ટ્રેસ જેવી વસ્તુ આમ એક જરા બી નજીક નહીં આવે. જોજો દૂર રહેશે સ્ટ્રેસ, કદી પણ નહીં આવે. એવરી ટાઈમ જે છે એ બરાબર છે, ઈશ્વરે કીધેલું છે. હું એમ કે પણ તમારે આટલું કરવાનું, ઓકે ભગવાનની એવી ઈચ્છા છે, ભગવાનને એવું લાગતું હશે કે મારામાં બહુ બધું સામર્થ્ય છે, પણ એ તો તમે કરતા રહ્યો ને એટલે તમારી પાસે બધા આપે, ઓકે એવી હશે ઈશ્વરની ઈચ્છા. તો ઓલ ધ ટાઈમ તમે જો કે જેવું તમે ભગવાનને લઈ આવો પછી તમે જો કે કોઈ દુઃખ નથી, વાય મી એવું નથી, કોઈ કમ્પ્લેન નથી, એક પણ વસ્તુ નથી. અને જો વ્યક્તિ પોતાના કર્તવ્ય કર્મને સતત આવી રીતે જોઈ શકે તો પછી એને રિઝલ્ટ આવે ત્યારે એને કોઈ કમ્પ્લેન જ ન હોય, કારણ કે એટલો બધો ઈશ્વર એના જીવનના એક એક પાસામાં વણાઈ ગયો છે તો એનો કોઈ સ્ટ્રેસ જ નથી. જે આપવું હોય આપી દે ભગવાન. શા માટે? તો કે પોતાની બધી જ શક્તિથી પોતે જે કાંઈ કરી શકે એ બેસ્ટ એને કર્યું હતું. શા માટે? કારણ કે એ ભગવાનની આજ્ઞા હતી, ભગવાને આપેલું છે એટલે એને બેસ્ટ કર્યું હતું. બેસ્ટ કર્યા પછી સપોઝ ટોટલી આપણી અપેક્ષાથી ટોટલી અપોઝિટ રિઝલ્ટ આવ્યું તો પણ એને સ્ટ્રેસ ન થાય, કારણ કે એને એવું થાય કે મારી પાસે જે રિસોર્સિસ, મારી જે તાકાત, મારી સમજ, એ વખતે મને જેટલી ખબર પડતી હતી એ બધું મેં એનું મેક્સિમમ યુટિલાઇઝ કરીને કર્યું. હવે વિપરીત આવે તો ભગવાન જાણે. ભગવાનને એવું હોય કે ભક્તની લાજ જવા દે, બીજું તો જવા દો, મારી તો લાજ જવાની નથી, તમારી જ જવાની ભગવાન, મને કઈ ફેર પડવાનો નથી.
પણ જનરલી ભગવાન તો એવી ભક્તની લાજ જવાબી નથી દેતો. તમે જોજો ક્યાંય બી હશે, ચાહે નરસિંહ હશે, મીરા હશે, ક્યાંય બી એવી પરિસ્થિતિમાં મૂકશે બી નહીં. કારણ કે હવે એને મૂકી જ દીધું. પોતાનો અહંકાર જે છે એ ટોટલી ભગવાન પાસે એને ભગવાનના ચરણોમાં મૂકી દીધો છે. એટલે હવે એની અંદર જે છે ઈશ્વર જ છે. તારે કરવું હોય તો કર ને, તારી જ લાજ જવાની છે, તારું જ ખરાબ થવાનું છે, કર તારે જે કરવું હોય. તો જેનું જીવનના એક એક પાસામાં ઈશ્વર આવી રીતે વણાયેલો હોય, આઈ ટેલ યુ કે એને માટે કોઈ જે રિઝલ્ટ આવે છે ને 4 પ્રકારના, એની પણ એને રાહ નથી હોતી. એ એના માટે બોનસ જ હોય છે. એ ખરેખર એની સેલરી નથી, કર્મફળ. એ યુ નો મોર એન્ડ ઇક્વલ, લેસ અને અપોઝિટ, 4 પ્રકારના કર્મફળની એની કોઈ ઇંતજારી જ નથી. કારણ કે એ વ્યક્તિ જ્યારે જ્યારે જે કર્મ કરી રહી છે ત્યારે એને શાંતિ છે, નિરાંત છે, સુખ છે, કરવાનો આનંદ છે. અલ્ટિમેટલી બધા કર્મો કરીને એ ઇનર લીઝર, આ રિલેક્સેશન, એ શાંતિ, એ પૂર્ણતા જોતી હોય. બધાને શું હોય, હાસ કરી લીધું પછી નિરાંત. પણ એને કરતી વખતે જ નિરાંત છે. શા માટે? તો કે ભગવાન મને આ કર્મ કરવા માટે લાયક તો ગણે છે. એ મને આ જવાબદારી માટે લાગે છે કે હું યથાયોગ્ય છું. તમને ખબર હશે, સારી સારી કંપની હોય ને, એમાં કોઈ વ્યક્તિને ડિસમિસ કરવી હોય કે કોઈ વ્યક્તિથી કંપની નારાજ હોય તો એનો સૌથી મોટો એ લોકોનું સિગ્નલ એ હોય કે એની પાસેથી રિસ્પોન્સિબિલિટી બધી એ લોકો લેવા માંડે. એને કોઈ પોર્ટફોલિયો આપે જ નહીં, અથવા તો સાવ એટલે સાવ એને લાયક ન હોય એવી કોઈ સાવ રિસ્પોન્સિબિલિટી આપી દે. એટલે ઓલો પછી કંટાળીને જ રિઝાઇન કરીને જતો રહે. તો જ્યારે વ્યક્તિને કર્મ કરવાનું હોય તો એને એનો જ આનંદ હોય કે ભગવાનને એવું લાગે છે મારામાં એવું પોટેન્શિયલ છે, ભગવાનને એવું લાગે છે હું કરી શકું છું. એટલે વ્યક્તિને જે કર્મ કરે એનો જેટલો આનંદ હોય, ફળની પછી કોઈ એનું ફળ તો આવવાનું છે ને. એની કેસ કર્મ કરો એટલે કર્મ નામના સિક્કાની બીજું બાજુ કર્મફળ છે જ, એનો કોઈ સવાલ નથી. કર્મફળ તો આવવાનું જ છે. પણ હવે કર્મફળ આવવું જ આવે એવો કોઈ હવે આગ્રહ નથી. એને ખબર છે કે હું કર્મ કરું પ્લસ મારા પાસ્ટના કર્મો, મારા માટે ઘણા બધા લોકો પ્રેયર કરતા હોય એ હું પ્રેયર કરું, એવી ઘણી બધી વસ્તુનું મિક્સર થઈ અને કર્મફળ આપવાનું છે. તો શક્ય છે કે કોઈ વાર પાસ્ટનું કર્મ બહુ બધું નેગેટિવ બોલતું હોય તો લેસ અને અપોઝિટ કર્મફળ આવવાની શક્યતા વધી જશે. તો ઇટ્સ ઓકે. એનો અર્થ એમ કે મારે હવે પુણ્ય કર્મ વધારે કરવાના છે. એટલે ઇન શોર્ટ, એને કર્માધ્યક્ષ સામે કોઈ રેઝિસ્ટ કરવું જ નથી. એની જે મરજી છે એમાં એ હંમેશા ખુશ છે. એટલે સ્વામીજી હંમેશા એમ કે ઇધર બી વાહ વાહ, ઉધર બી વાહ વાહ, ક્યાંય એને વાંધો જ નથી. એટલે મીરાબાઈનું છે ને કે કરના ફકીરી તો ફિર ક્યા દિલગીરી, સદા મગન મેં રહેનારી. એટલે ગમે તેવી મને ફકીરીમાં, ગમે તેવી તમે દ્વંદ્વવાળી પરિસ્થિતિમાં મૂકો, કે કોઈ વાર તમે મને મેવા ને મીઠાઈ ખાવા આપો, કોઈ વાર ફાકમ ફાકા હોય, કોઈ વાર તમે મને એવી 3 મણની રજાઈમાં સુવાનું મળે, કોઈ વાર ભોય ઉપર સુવાનું થાય, કોઈ વાર ચાલીને જવાનું, કોઈ વાર તમે મને સરસ મજાનો રથ આપો. ગમે તેવી આવી વિરોધાભાસ સ્થિતિ હશે તો બી કોઈ દિલગીરી છે જ નહીં, કારણ કે મોકલનાર ઈશ્વર છે. એટલે જેને એનો કર્મમાં જેટલું રિલેક્સેશન હોય, એટલો બધો આનંદ આવતો હોય, તો એને માટે કર્મફળ જે છે એ 4 પ્રકારના કર્મફળમાં ભગવાન સામે એને ફાઇટિંગ જ નથી કરવું. એટલે સૌથી શાંતિવાળી લાઈફ એવી છે કે જ્યારે જગત સાથે વ્યક્તિ આખું ફાઇટિંગ બંધ કરી દે કે આ આવું કરે છે, આણે કેમ આવું કર્યું, આ મારે અન્યાય છે, આવું ન થવું જોઈએ. સો જગત સાથે ફાઇટિંગ છે કારણ કે ભગવાન સાથેના જે અકાઉન્ટ સેટલ કરવાના છે એ નથી થયા. કર્મયોગના જીવનથી ભગવાન સાથેના અકાઉન્ટ સેટલ થઈ જશે. ભગવાન સાથેના અકાઉન્ટ સેટલ થવા એટલે શું? તો કે એ 4 પ્રકારના કર્મફળમાં એને રેઝિસ્ટ જ નથી કરવું. મોર અને ઇક્વલ આવે એટલે તો બધા બહુ કહી શકે કે હા ભગવાનની કૃપા છે. એમ કે એનું બધી જગ્યાએ જ્યાં બી હાથ નાખે તો સક્સેસ જ મળે. ઘણા લોકો એવા મિડાસ ટચ જેવું હોય કે બધું સારું થતું હોય.
તો ત્યારે ભગવાનની કૃપા જોવી બહુ સહેલી છે. કે આમ કાંઈ બી લોકો બહુ વખાણ કરે ને તો કે ના એ તો ઈશ્વરની કૃપા છે. ઓકે, તો લેસ અને અપોઝિટ એ ઈશ્વરની જ કૃપા છે. એટલે લેસ અને અપોઝિટ કર્મફળ આવે ત્યારે બી ઓકે, એ બી કર્માધ્યક્ષની મરજી વિના નથી આવતું. ભગવાનની મરજી વિના આપણે એમ કઈ એક પાંદડું બી હલી ન શકે, એક પાંદડું બી તમે ચાહો તો લેબોરેટરીમાં બનાવી ન શકો. તો ઈશ્વરની ઈચ્છા વિના મારી લાઈફમાં લેસ અને અપોઝિટ કર્મફળ પણ આવી જ ન શકે. એટલે આજે જે બેન મને આટલું કહેતી હતી, વાય મી, તો શું તો કે કર્માધ્યક્ષની ઓળખ નથી. એ ફેર છે, કોઈ દિવસ એવો કોઈ સાથે અનફેર થતો જ નથી. મને જ શા માટે ઓકે, અને એટલા માટે કારણ કે તે વાવેલું છે. એટલે કર્મયોગી વ્યક્તિ શાંત, સ્વસ્થ, સુખી એટલા માટે છે કે એને રેઝિસ્ટ કરવું જ નથી. એને ખબર છે જે છે એ બધું બરાબર હોય એ જ થઈ રહ્યું હોય. યથાયોગ્ય વસ્તુ જ મારા અકાઉન્ટમાં આવે, યથાયોગ્ય ન હોય તો બાય મિસ્ટેક કોઈના અકાઉન્ટની વસ્તુ મારા અકાઉન્ટમાં આવી ન જાય. એટલે જ્યારે વ્યક્તિ ભગવાનની યથાર્થ ઓળખ કરે, ભગવાનને કર્માધ્યક્ષ તરીકે જોવે, ભગવાનની સાથેના આવા પોતાની લાઈફમાં લેસ અને અપોઝિટ કર્મફળ આવે ત્યારે ભગવાનને બરાબર જોઈ શકે. એ નિયતિ રૂપ, ઓર્ડર રૂપ ભગવાનને જોઈ શકે. જે કર્મ અને કર્મફળનો ઓર્ડર છે એ રૂપે ભગવાનને જોઈ શકે. તો ભગવાન સાથેનું સેટલ થઈ ગયું છે તો પછી જગત સાથે ન બાખડવું પડે. આ ભગવાન સાથેનું સેટલમેન્ટ, કર્મયોગ જે છે એ ભગવાન સાથેનું સેટલમેન્ટ છે. આપણે જગત સાથે બાખડીએ છીએ કે શું કામ એને મને આવો અન્યાય કર્યો, પહેલા આવું શું કામ કર્યું. તો ત્યાં જઈએ છે કે સમસ્યા ત્યાં છે જ નહીં, સમસ્યા ભગવાન સાથેની છે. તો ભગવાન સાથેની સેટલ કરવી છે તો કર્મયોગનું જીવન જીવો. રોજ હરમેશ તમે એની સાથે ડાયલોગ કરી શકશો. કર્મયોગનું જીવન એટલે સતત આપણે એની સાથે ડાયલોગ કરીએ છીએ કે યસ, એની મરજી છે કે મારે આ કરવાનું છે. મને ઈચ્છા નથી થતી તો બરાબર છે, મને તો ઈચ્છા ન જ થાય. કારણ કે ઇટ્સ નોટ ધેટ કન્વિનિયન્ટ, ઇટ્સ ડિફિકલ્ટ. એટલે મને ન જ કરવાનું મન થાય. મને મારા ધર્મથી જુદું જ કરવાનું મન થાય, સો વોટ. એટલે આપણે આપણું જે એવું મન છે કે જેને સ્વધર્મને શરણે નથી જવું, તો આપણે એવા મનને બેસાડી દઈએ છીએ બાજુ પર અને સ્વધર્મ રૂપ ભગવાનને આપણા હૃદયમાં બેસાડીએ છીએ કે ભગવાન ધર્મ રૂપે છે. એટલે તમે જો કે વ્યક્તિ કર્મયોગનું જીવન જીવતી વ્યક્તિ એટલા માટે સાવ અનોખી હશે. તમને એની પાસે બેસો તો તમને પણ શાંતિને નિરાશ થાય. શું કામ? તો કે એને એ વસ્તુને બાજુ પર મૂકી દી છે. પોતાના ઈગોને જ્યાં આગળ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ છે, પોતાને કમ્ફર્ટેબલ ને કન્વિનિયન્ટ ને મજા આવે એ કરવું છે, એવા ઈગોને એને કીધું બેસ જા, છાનું મુનું બેસ જા. તો એ અહંકાર છે. ભગવાન કોણ છે? તો કે ધર્મ રૂપે ભગવાન છે. તો એ ધર્મ રૂપે ભગવાનને સતત પોતાના હૃદયમાં લાવેલી છે. તો એ વ્યક્તિના હૃદયમાં ભગવાનનો વાસ સ્પષ્ટ છે. તમે એમ કહો તો પણ ઓલાના લાઈફમાં નથી. જરૂર છે. રાક્ષસમાંય છે, રાવણમાંય છે ને દાઉદ ઇબ્રાહીમમાંય છે. પૂજ્ય સ્વામીજીનું એ વાક્ય યાદ રાખવાનું કે જે લોકો અધર્મનું જીવન જીવે છે, રાગદ્વેષનું જીવન જીવે છે, આવા ઇમ્પલ્સનું જીવન જીવે છે, એમાં તો કે મોર એન્ડ મોર આઈ, લેસ એન્ડ લેસ ભગવાન. જ્યારે કર્મયોગનું જીવન જીવે, મોર એન્ડ મોર ઈશ્વરા, લેસ એન્ડ લેસ આઈ. એટલે એની પાસે શા માટે તમે સંતોના કે ગુરુજીના શરણે જાઓ, એની પાસે જાઓ તો તમને શા માટે શાંતિ ને ખૂબ જ આનંદ આવે? કારણ કે અહંકાર છે, લેસ એન્ડ લેસ ઈગો, મોર એન્ડ મોર એના હૃદયમાં ભગવાન છે. ભગવાન તો છે જ, પણ એનું પ્રગટ સ્વરૂપ, આપણને અનુભૂતિ વાળું સ્વરૂપ ક્યારે આવે? તો કે અહંકાર થોડોક નમે તો ને, અહંકાર ઓછો થાય તો ને. એટલે ધેટ ઇઝ કોલ્ડ કર્મયોગીનું જીવન. એટલે તો કે મોર એન્ડ મોર ઈશ્વરા, લેસ એન્ડ લેસ ઈગો. ઈગોને તો કે સતત આહુતિ જ આપી દે. જેવો ઊંચો થાય ન બેસી જા છાનું મુનું. દરેક વખતે તો અમે દંડ ઊંચો કરીને ઉભો જ થતો હોય. ના પણ આમાં તો પછી બહુ પૈસા ખર્ચવા પડશે, બહુ છે, ન બેસી જા છાનું. પણ આ તો બહુ તકલીફ આવે, બેસી જા. એટલે એવરી ટાઈમ ઈગો તો આમ પોતાનું અસ્તિત્વ નાબૂદ નહીં જ કરે.
એવરી ટાઈમ ઈગો ગમે ત્યાંથી પાછલે બાર ગમે ત્યાંથી પણ આમ એવી દલીલો લઈને આવશે જ. કારણ કે એની પાસે દલીલોનો ભંડાર છે. આર્ગ્યુમેન્ટ કર્યા જ કરશે ઈગો. તો દરેક વખતે ના, વોટ ઇઝ ટુ બી ડન, વોટ ઇઝ પ્રોપર, વોટ ઇઝ ધર્મ, એને શરણે જઈએ, નહીં કે અહંકારને. એટલે તમે જો એનું હૃદય કેવું સરસ થઈ જાય, એને કેટલી બધી મજા આવે. કારણ કે એના હૃદય સિંહાસન ઉપર ભગવાન વિરાજમાન, ભગવાનનું સામ્રાજ્ય, ઈગોનું સામ્રાજ્ય નહીં. ધેટ ઇઝ કોલ્ડ કર્મયોગ. એટલે શું થાય એ હવે એના પછી છે કે વિશુદ્ધ બુદ્ધે હે પરમાત્મા વેદનમ નેક્સ્ટ સેશનમાં જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.